અને સાહિત્યનું છેલ્લે મારે એક બહુ સરસ રચના છે અને મેં શરૂઆતમાં જે યાદી કરી જેનું વધારે વરણ ગૌરવ લઈ શકે એવા એમાં જેણે જેણે બલિદાનો આપ્યા છે એને આપણે કાયમના માટે યાદ કરીએ છીએ અને કરવા જોઈએ એવી એક અહીંયાથી મને કહેવાનું મન થાય મારા ગીગા બાપુ કુંચાલા એક ચારણ કવિની કલમે એક ચિઠ્ઠી લખાય જુનાગઢની ધરતીમાં બેઠા છે એટલે બાપુ અને એક આયરની દીકરી છે એના શબ્દો હોય અને વીર નવખંડને કાગળ લખે સિંધમાંથી ગીગા બાપુ કહેશે ગીગા બાપુ કુંચાલા નવગણ હોરઠ નરપતિ અને દીવી ક્ષત્રિ સરદાર વીર તું સેલા વાંચજે બેન જાહલ તણા જુહાર જાહલ સિંધમાં થઈ જપત અને ફરમાયો રૂપ ફરમાન આડા પેરા ઉભિયા અને તેગ ખુલી તુરકાન ગીગા બાપુ કહેશે બે ત્રણ કડી તોય તરકાન મું પર નજર તાકીન વતન કબરા દેવ દે ગુરમી હામણીને બોલતા ગદરાય મું થડકી રદે આહીર બાળા એકલી મું જાય છે મારી મતી નરપતિ સોરઠ તણા નવઘણ ફેર કરજે ભૂપતિ જે બોલી છે ગીગા બાપુ ચારણ કવિ કહે છે વધુ જાણ હું લખતી નથી નરપતિ સમરણ નો હોય તો એ વાત બોદર તણી યાદી હજુ દિલમાં હોય તો બાપુ પટાધર તણી બેટી ધીરજ ફૂટી થઈ ભૂજતી નરપતિ સોરઠ તણા ભૂપતિ
જો ભરોહો હોય તો કુરુક્ષેત્રના રણમેદાનમાં અર્જુનને સંબોધીને આપણને કીધું છે જેથી ભીડ પડે નથી ઘણા બહુ માંદા પડે ને ગઢપણ આવી ગયું હોય ને પછી કે મારો ભાઈ આવવાનો હતો આવ્યો નહીં, મારો મામાનો દીકરો આવવાનો હતો કેમ ન આવ્યો, છેલ્લી બસ વહી ગઈ તો ઘા વહી ગઈ, મારો ઓલો મિત્ર આવવાનો હતો, મારા ભાઈનો દીકરો આવવાનો હતો કે એ તો કોઈ આવ્યા નહીં, હવે છેલ્લી બસ હતી એ વહી ગઈ, એ છેલ્લી બસે વહી ગઈ, બધા આડાવાળા થઈ જાય ને પછી ખાટલે અવળો ફરીને હું કે ખબર હે હરી એ કે હું તારે સિંહ ખાટલા પાયા પાસે ઉભો છું પણ તારા બધાને બોલાવી લીધા તે, બાકી હું તૈયાર છું અર્જુન. ભગવાને એમ કીધું છે તું 10 ડગલા હાલ તો 90 ડગલા હાલવા માટે તૈયાર છું, એકવાર મારા ઉપર ભરોસો રાખ. 11મી અધ્યાય દિવ્ય ચક્ષુદે દિખાયો રૂપ કહેતે શીશ નેત્ર પાય કહેતે ભુજધારી है અને सूर्य चंद्र अग्नि जैसे शस्त्र और भूषण है અને દાતન કી રેખ બીચ મરી શેન સારી है. ઈ ભગવાન હું ઘણી વાર બોલ્યો છું, કોઈ ના ભગવાને કીધું છે કે હું ભગવાનનો એક બાળક જે સુપર પાવર કામ કરી રહ્યો છે વર્લ્ડમાં, હું બોલ્યો છું આ વાત, આ તો શાસ્ત્રોક્ત બધી વાત છે. સુપર પાવર જે વર્લ્ડ આખાની દુનિયા ચલાવી રહ્યો છે, કોઈ ધર્મના ભગવાને એવું કીધું કે હું એનો બાળક છું, સુપર પાવર જે છે એનો બાળક. કોઈ ધર્મના ભગવાને એવું કીધું કે હું એક જે પૂરી કાયનાત को चला रहा है मैं उसका संदेशावाहक हूं, એનો સંદેશાવાહક છું. પણ કુરુક્ષેત્રના મેદાનમાં છાતી ઠબકારીને કાળિયો ઠાકર બોલ્યો કે અર્જુન હું જ ભગવાન છું, બ્રહ્માંડનું સંચાલન હું જ કરું છું. હા તમે વિચાર તો કરો, એટલે કહેવાનું મન થાય અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. અને એક બે કડીમાં જે સંતો પણ અહીંયા બેઠા છે અને આ બધાને મજા આવશે. અને જેમ આ દ્વારકા વાળું ગીત ખૂબ આયલું હોળીમાન બધે, એમ પુનિતભાઈ દાદા ચૂંટણીમાં વધારે વધારે આ આયલું હતું, 2 કડી એની લઈ લો. અરે સનાતન ધર્મના હારા કામ થાય, આજમાં જુઓ હવે ભગવો મહેરા. અરે સનાતન ધર્મના હારા કામ થાય, આજમાં જુઓ હવે ભગવો મહેરા. જેને 7 અજાયબી કહેવાય, એમને 8મી અજાયબી એવું સરસ મંદિર જ્યારે બનવા જઈ રહ્યો છે અયોધ્યાની માલિક પર હું તમે એ પ્રતિષ્ઠામાં આપણે આજ સાક્ષી છીએ, એનો આનંદ છે. એટલે મેં એક ગીત લખેલું 2, 3, 5 કે 4, 5 વર્ષ પહેલા, એની એકાદ કડી જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર બોલો, જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર બોલો, ગડાવો હરણાયું ડોલો કૃપાળુ નામ જય શ્રી રામ, જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર બોલો, ગડાવો હરણાયું ડોલો કૃપાળુ નામ જય શ્રી રામ બોલો, જય શ્રી રામ, જય શ્રી રામ. બહુ સરસ જાણીતું ગીત આપ બધાએ સાંભળ્યું હોય એટલા માટે
भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा छेट छेले बैठा माताओं बहनों हो एक बार मारी यारे बोलो। मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम। મોગલ નું ગીત માના માટે ભાઈ ફરમાઈશ આપી એટલે એક કડી કલાકો સુધી વાતો થઈ શકે ગવાઈ આપ બધા સરસ રીતે સાંભળો ત્યારે છેલ્લે કુંવર અંજનીનો કોપિયો ને એને રોળ્યું રાવણનું રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો ધખ્યો ભાઈ અંગ્રેજને આવડ્યું નહીં એને કરી ની અમારા વાળાને વાત નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં આમળો ઈ રામવાળાને લડાવતા ગીગા બારોટ કહે છે હાંધા તોડિયા પાંજરા વાળા હા ગળેથી બાગ છૂટા બાગ બોલી નામ રામ પ્રિયા હાથ બાગ છૂટા સહી જમ તાળા પછુડા પેના છૂટા ગાસ નામ એના છૂટા તાળા ફાળા બેગો વાળા પલ્લે કાળા વેર જાયગા પાડ વાળા રીકા કાળા રગ તાળા પૂર મોજાળા ભૂતેળા વાહે વાજવાળા મોર ભરે પાડે કાળી બંદુ કાળી તાગારા હા
કાળી બાગારણ તોર ગને ઠિકાણા જાણે ની કાળી છાણે ની પાકરા કાળી જાણે ની દારડા ખાક ઉઠિયા દોતારા ગણે ની સીતવા રાગ ગણે ની ઉઠિયા રોકા ગણે ની મામલે હોરા મારે માર માર મને હાથ હાથ ડોંગ મારે નંગા ઢાળા તીમાં હાજા તેરી હંદા વાળા ઢાળા તોડી આવી છે તેરી હંદા વાળા ઢાળા તોડી આવી છે મને તોડી દી નામ નામ ભગવાન પડ ઢાળા મારી નંબર તોડી વાળ કરાય ગડી કા પતાળ છે ગડી કા દી તમની કા તોડ કમી ગડી કા તો નાના સેડ દિગપાળા દિયા પાળે ગડી કા કડાળે ડાળ મેદની ચકોર ગલ ચંદ્ર લગાવના કાવાળા નામ જે આયા મોર પાટવા જોત બસાયા જાણા હનુમંત ધમવાને લંકા ડાળ માયલા હંદા વાળા ડાળ તોડી આવી છે ધોળ દીએ નામ નામ વાલ પાડે ડાળ મારી ધમરોળી વાળા કહેરાય મારી ધમરોળી વાળા અને છેલ્લે જે હર હર નો નાદ કરું છેલ્લી કડી થી ન્યા છેલ્લે હર હર આવે ન્યા હું પૂરું કરીશ વિશ્વેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા છે આપણા બધાય આવ્યા છે એનો ધક્કો વસૂલ થઈ જાય આપ બધાય જે આવ્યા છો એનો ને આપણો નાદ એટલે જ્યારે હર 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 આવે ત્યારે બે હાથ ઊંચા કરીને બધાય મારી યારે હર હર કરજો ત્યાં હું પૂરું કરીશ હર હર આવે ત્યારે देखो मुल्क में राठौर का ये जहां शिवाजी ढोला था देखो मुल्क में राठौर का ये जहां शिवाजी ढोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर ये खोला था बोली हर हर महादेव बोली हर 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 हर